અમદાવાદ પોલીસ આરોપીને પકડવા માટે તેના ઘરે પહોંચે છે, પણ કિન્નરોનું જૂથ પોલીસ સાથે ઝપાઝપી પર ઉતરી આવે છે। ઘરમાં રહેલા કૂતરાઓને છૂટા મૂકી દેવામાં આવે છે અને જે આરોપીને પકડવા ગયા હતા તે આરોપી ભાગી જાય છે। પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે કેવો માહોલ સર્જાયો હતો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના ઉસ્માનપુરા ચાપાનેર સોસાયટી ખાતેના દામોદર ભવન ઘણા લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે। દામોદર ભવનમાં રહેતો અને પોલીસ ચોપડે વોન્ટેડ સંજય વ્યાસ ઘરે આવ્યો ત્યારે પોલીસે તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરતા સંજય, તેના પરિવારના સભ્યો અને તેના સહાયક કિન્નરોએ પોલીસ સાથે સંઘર્ષ કરીને ઘરમાં રાખેલા કૂતરાઓને છૂટા મૂકી દીધા હતા, જેના કારણે આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે વાડજ પોલીસે 14 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ઉસ્માનપુરા વિસ્તારમાં જે ચાપાનેર સોસાયટી તેમાં સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર આશરે 3-4 દિવસ પહેલા કિન્નરોના બે જૂથ વચ્ચે તકરારમાં મકાનના કબજા બાબતે તોડફોડ થયેલી હતી। એ તોડફોડ અન્વયે ત્યાં વધુ કોઈ બનાવ ન બને અને તકેદારી બંદોબસ્ત રાખવા માટે વાડજ પોલીસ દ્વારા મસઈ નટવરભાઈ હરજીભાઈ અને એની ટીમ દ્વારા બંદોબસ્તમાં રાખેલો હતો। અને આ સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર જે તકેદારી બંદોબસ્ત દરમિયાન એવું જાણવા મળેલું હતું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 13 તારીખના રોજ એક ગુનો દાખલ થયેલો હતો ને એ ગુનામાં એને પકડવાના બાકી છે એ અંગેની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી યાદી મળેલી હતી કે આ મળી આવે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એમને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અત્રે જાણ કરવી, જેથી આ સંજય બાબુલાલ વ્યાસ આવતા બંદોબસ્તના હાજર પોલીસ કર્મચારી તેમના સ્ટાફ સાથે એમને ધોરણસર અટક કરવાની તજવીજ કરી કાર્યવાહી કરતા હતા। એ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસ એના ઘરમાં અંદર જઈ અંદર બંધ કરી દીધેલું હતું, જેથી આ વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટીમને બીજા સભ્યોને બોલાવેલા। આ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસના ઘરમાં રહેતા બીજા અન્ય કિન્નરો સમાદે, સોનિયાદે પાવૈયા તેમજ એમની દીકરી, એમની પત્ની તેમજ અન્ય આરોપીઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે મંડળી રચી અને પોલીસ અધિકારી જે પોતાને કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા હતા એ ફરજમાં અડચણ ઊભી કરી અને એમને જે આપેલ સૂચનાની જે અવગણના કરેલ હતી, જેથી આ બાબતે સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ 15 પૈકીના 13 આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસમને આ સદર ગુનાના કામે પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। ચાપાનેર સોસાયટીના દામોદર ભવન બિલ્ડિંગમાં સંજય શાહ અને તેની પત્ની ટીના અને પુત્રી સાથે રહે છે અને તેના કેમ્પસમાં કેટલાક કિન્નરો પણ રહે છે અને થોડા દિવસ પહેલા 11 કિન્નરોએ સંજય શાહના ઘરમાં હુમલો કરીને કબજો લેવા માટે તોડફોડ કરી હતી અને આ અંગે સંજયની પુત્રીએ ફરિયાદ કરતા પોલીસે કિન્નરોની ધરપકડ કરી હતી। તો બીજી તરફ સંજય વ્યાસ વસ્ત્રાપુર પોલીસ મથકના કોઈ કેસમાં વોન્ટેડ હોવાથી વસ્ત્રાપુર પોલીસે વાડજ પોલીસને આ બાબતે જાણકારી આપી હતી અને કિન્નરો સાથેની તકરારને લઈને પોલીસે દામોદર ભવન ખાતે પોલીસ પોઈન્ટ ગોઠવી દીધો હતો, જ્યાં 3 કર્મચારી ફાળવવામાં આવ્યા હતા અને આ દરમિયાન સંજય ઘરે આવ્યો હતો અને આ અંગે બંદોબસ્ત પરના પોલીસ કર્મીઓએ તેને વસ્ત્રાપુર પોલીસના ગુનામાં અટક કરવાની વાત કરી ત્યારે તેને પગલે સંજય અને તેની સાથેના કિન્નરો અને અન્ય યુવાનોના ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। આટલું જ નહીં, પોતાના ઘરમાં બાંધી રાખેલા કૂતરાઓને પણ પોલીસ પર છોડી મૂક્યા હતા, જેના કારણે પોલીસ મુશ્કેલીમાં મુકાઈ હતી। આ બાબતે બંદોબસ્ત પરના પોલીસ કર્મચારીએ વાડજ પોલીસ મથકમાં જાણ કરી હતી અને તેને પગલે વધુ પોલીસનો કાફલો આવ્યો હતો। જો કે સંજય વ્યાસ અને તેના સાથીદાર રવિ ગુપ્તા ભાગી ગયા હતા, જ્યારે બાકીનાને પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા